અરે વાહ રાજા વાહ, ખાવા બને મળી ગયો. अभी मजा आएगा ना भिड़ो. ભાઈ રામ રામ ડાયરાના ને બધાને જય શ્રી કૃષ્ણ. સમજ્યા? સ્વાગત છે તમારું મિની વ્લોગમાં. આપણે આજે બનાવવાના છીએ કાઠિયાવાડી કાવો. કારણ કે ગળા બેસી ગયા છે બધાયના, એટલે કાઠિયાવાડી કાવો બનાવવાની શરૂઆત કરી છે. હા, આ છે તુલસીના પાન, આ છે તજ, લવિંગ અને મરી લીધી છે. આ બ્લેક સોલ્ટ લીધું છે. થોડીક આપણે નાખશું આની અંદર હળદર, આદુ છે અને લીંબુ છે. જો લવિંગ અને મરી જરા જરા ખાંડી નાખો અને અંદર પાણી નાખી દે. એટલો બધો ભૂકો નથી કરવાનો, જરાક જ ભૂકો કરવાનો. બબે ત્રણ કટકા થાય ને એટલો તજ નાખી દેવાનો. તજ, તુલસીના પાનને જરાક છે ને મસળી અને નાખી દેવાના. બ્લેક સોલ્ટ, હળદર અને છે ને ઉકાળો. આદુ પછી જ નાખશું. વાહ, આદુ નાખી દો ભેગા ભેગું. નાખી દઉં. હો નાખી દે. આદુની માત્રા છે ને જરાક આની અંદર વધારે હોય. બાય જો આને છે ને 2 મિનિટ ઉકાળ્યું અમે. સમજ્યા? આને છે ને ગાળી લેવું આપણે. અંદર છે ને બસ થોડુંક લીંબુ નાખવાનું, મજા આવે. બસ મારા બે જ નાખી બસ. બસ.